નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, સનાતન ધર્મમાં માતા લક્ષ્મીને ધન, સંપત્તિ, વૈભવ, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવી માનવામાં આવે છે। દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેમના ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ રહે અને જીવન સુખ શાંતિથી પરિપૂર્ણ રહે। પરંતુ માતા લક્ષ્મી અત્યંત ચંચળ સ્વભાવના છે। તેઓ કોઈ એક સ્થાન પર લાંબો સમય સુધી ટકતા નથી અને ખાસ કરીને અમુક પ્રકારના ઘરો અને વ્યક્તિઓથી તેઓ હંમેશા દૂર રહે છે। આચાર્ય ચાણક્ય વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક ગ્રંથોમાં એવા અનેક કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના કારણે માતા લક્ષ્મી નારાજ થઈને ઘરમાંથી વિદાય લે છે અને ત્યાં દરિદ્રતાનો વાસ થાય છે। આ લેખમાં આપણે તે મુખ્ય કારણો અને ભૂલો પર વિગતવાર ચર્ચા કરીશું, જેના લીધે ધનની દેવી માતા લક્ષ્મી ક્યારેય ઘરમાં પ્રવેશ નથી કરતા અથવા પ્રવેશ કર્યા પછી પણ ત્યાં ટકતા નથી। પણ તે પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રો અને કુટુંબીજનો સાથે વિડીયો શેર અવશ્યથી કરજો। અને હા, કોમેન્ટમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં। તો ચાલો મિત્રો, ઘરમાં લક્ષ્મી ન ટકવાના કારણો જોઈએ, જેમાંથી પ્રથમ છે અસ્વસ્થતા અને ગંદકીનો વાસ। માતા લક્ષ્મીને સ્વચ્છતા સૌથી વધુ પ્રિય છે। જે ઘરમાં સ્વચ્છતાનો અભાવ હોય, ત્યાં કચરો અને ગંદકી હોય, ત્યાં માતા લક્ષ્મી ક્યારેય નિવાસ નથી કરતા। રસોડામાં હેઠા વાસણો। જે ઘરોમાં રાત્રે રસોડામાં હેઠા વાસણો મૂકી રાખવામાં આવે છે, ત્યાં માતા લક્ષ્મીની સાથે સાથે માતા અન્નપૂર્ણા પણ નારાજ થાય છે। રાત્રે રસોડું સાફ ન કરવું એ દરિદ્રતાને આમંત્રણ આપવા સમાન છે। સૂર્યાસ્ત પછી કચરો કાઢવો। શાસ્ત્રો અનુસાર સૂર્યાસ્તનો સમય માતા લક્ષ્મીના આગમનનો માનવામાં આવે છે। આ સમયે કચરો કાઢવાથી કે ઘરની બહાર ફેંકવાથી ઘરમાં આવેલી લક્ષ્મી પણ બહાર જતી રહે છે। જો સાંજે કચરો વાળવો અનિવાર્ય હોય તો તેને ઘરમાં જ એક ખૂણામાં મૂકી રાખવો અને સવારે બહાર ફેંકવો જોઈએ। અસ્તવ્યસ્ત ઘર। ઘરમાં તૂટેલો કે નકામો સામાન ભેગો કરવો, જાળા બાજવા દેવા અને વસ્તુઓ ગમે ત્યાં વેરવિખેર રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે અને માતા લક્ષ્મી આવતા નથી। બાથરૂમ અને શૌચાલયની ગંદકી પણ લક્ષ્મીના ક્રોધનું મુખ્ય કારણ બને છે। બીજું છે આળસ અને સૂર્યોદય પછી જાગવું। માતા લક્ષ્મીને ઉદ્યમશીલતા અને પરિશ્રમ પ્રિય છે। આળસુ અને નિષ્ક્રિય વ્યક્તિના ઘરમાં ધન ક્યારેય ટકતું નથી। મોડે સુધી સૂવું। જે લોકો સૂર્યોદય પછી લાંબા સમય સુધી સૂતા રહે છે, તેમના પર માતા લક્ષ્મી ક્યારેય કૃપા નથી કરતા। સૂર્યોદય પહેલાં ઉઠવું અને સ્નાન કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપવું એ લક્ષ્મી પ્રાપ્તિ માટે અનિવાર્ય માનવામાં આવે છે। અનિશ્ચિતતા અને ટાળવાની વૃત્તિ। જે વ્યક્તિ પોતાના કાર્યને ટાળે છે, નિયમિત રીતે કોઈ કામ નથી કરતો અને માત્ર ભાગ્યના ભરોસે બેઠો રહે છે, તેના ઘરમાં ક્યારેય પ્રગતિ થતી નથી। લક્ષ્મીજી મહેનતુ લોકોના ઘરમાં જ નિવાસ કરે છે। સાંજે સૂવું। સૂર્યાસ્ત સમયે કે સંધ્યાકાળે સૂવું પણ અશુભ માનવામાં આવે છે, કારણ કે આ સમય પૂજા અને દેવી દેવતાઓના આગમનનો હોય છે। ત્રીજું છે અન્નનો અનાદર અને બગાડ। ધાર્મિક દ્રષ્ટિએ અન્ન, ભોજન એ માતા અન્નપૂર્ણાનું સ્વરૂપ છે અને માતા અન્નપૂર્ણા પણ લક્ષ્મીજીનું જ એક સ્વરૂપ છે। ભોજનનો બગાડ। જે ઘરોમાં ભોજનનો બગાડ કરવામાં આવે છે,
જરૂરિયાત કરતાં વધારે ભોજન લેવામાં આવે છે અને ફેંકી દેવામાં આવે છે, ત્યાં માતા અન્નપૂર્ણા અને લક્ષ્મીજી નારાજ થાય છે. ભોજનની નિંદા. ભોજન બનાવનાર વ્યક્તિ કે ભોજનની નિંદા કરવી પણ અશુભ માનવામાં આવે છે. ભોજન હંમેશા આદર સાથે જ ગ્રહણ કરવું જોઈએ. ભૂખ્યાને ભોજન ન આપવું. ઘરમાં સંપત્તિ હોવા છતાં કોઈ ગરીબ કે ભૂખ્યા વ્યક્તિને ભોજન ન આપવું એ સૌથી મોટો અપરાધ ગણાય છે. આવા ઘરોમાં લક્ષ્મીનો વાસ નથી થતો. ચોથું છે વાસ્તુદોષ અને અયોગ્ય વ્યવસ્થા. ઘરનું વાસ્તુશાસ્ત્ર લક્ષ્મીના આગમન અને નિવાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વાસ્તુ દોષને કારણે પણ ધન ટકતું નથી. નળમાંથી પાણી ટપકવું. જો ઘરમાં નળ કે ટાંકીમાંથી સતત પાણી ટપકતું રહે તો તે ધનના બિનજરૂરી વ્યય અને નુકસાનનો સંકેત છે. તૂટેલા કાચ કે વાસણો. ઘરમાં તૂટેલો કાચ, વાસણો કે અન્ય વસ્તુઓ રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે, જે લક્ષ્મીના નિવાસમાં અવરોધ ઊભો કરે છે. મુખ્ય દરવાજાની અવગણના. ઘરનો મુખ્ય દરવાજો હંમેશા સ્વસ્થ અને શુદ્ધ હોવો જોઈએ. જો મુખ્ય દરવાજો ગંદો હોય કે તે ખોલતી વખતે અવાજ આવતો હોય તો લક્ષ્મીજી પ્રવેશ નથી કરતા. અયોગ્ય દિશામાં મંદિર. પૂજાનું સ્થાન હંમેશા ઈશાન એટલે કે ઉત્તર-પૂર્વ ખૂણામાં હોવું જોઈએ. જો મંદિર અયોગ્ય દિશામાં હોય તો ધન સંબંધિત સમસ્યાઓ સર્જાય છે. છઠ્ઠું છે ધનનો ગેરઉપયોગ અને દેખાડો. લક્ષ્મીજી એવા ધનનો સંગ્રહ પસંદ નથી કરતા જેનો દુરુપયોગ થાય કે માત્ર દેખાડા માટે વાપરવામાં આવે છે. બિનજરૂરી ખર્ચ. જે લોકો કારણ વગર પૈસા ખર્ચ કરે છે, દેખાડો કરે છે અને મુશ્કેલ સમય માટે બચત નથી કરતા, તેમના ઘરમાં ધન ક્યારેય ટકતું નથી. લક્ષ્મીજી સંયમિત ખર્ચને પસંદ કરે છે. અનીતિથી ધન કમાવું. ચોરી, છેતરપિંડી કે અન્ય કોઈ અનીતિના માર્ગે કમાયેલું ધન ઘરમાં ક્યારેય સ્થિર રહેતું નથી અને વિનાશનું કારણ બને છે. દ્રવ્યનું અભિમાન. જે વ્યક્તિ ધનનું અભિમાન કરે છે અને ગરીબોને તુચ્છ ગણે છે, તેના ઘરમાંથી લક્ષ્મીજી તરત જ વિદાય લે છે. સાતમું છે પૂજા અને ધર્મનો અભાવ. ઘરમાં ધાર્મિકતા અને નિયમિત પૂજાપાઠનો અભાવ પણ લક્ષ્મીજીને અપ્રિય છે. સવાર-સાંજ દીવો ન કરવો. જે ઘરોમાં સવાર-સાંજ નિયમિત રીતે દેવી દેવતાની પૂજા નથી થતી અને સાંજે પૂજા ઘરમાં દીવો પ્રગટાવવામાં નથી આવતો, ત્યાં લક્ષ્મીજીનો વાસ નથી થતો. તુલસીનો અનાદર. તુલસીના છોડને પવિત્ર માનવામાં આવે છે. જે ઘરમાં તુલસીની નિયમિત પૂજા નથી થતી કે તુલસી સુકાયેલો રહે છે, ત્યાં દરિદ્રતા આવે છે. માતા લક્ષ્મી ક્યારેય કોઈના ઘરમાં જબરદસ્તી પ્રવેશ નથી કરતા, પરંતુ યોગ્ય આચરણ અને વાતાવરણ જોઈને સ્વયં આકર્ષાય છે. જો કોઈ વ્યક્તિ લક્ષ્મીજીને પોતાના ઘરમાં સ્થાયી કરવા ઈચ્છે છે, તો તેણે નીચેના કાર્યોને જીવનમાં અપનાવવા જોઈએ. જેમાંથી પ્રથમ છે સ્વચ્છતા. ઘર અને શરીરની નિયમિત સ્વચ્છતા જાળવવી જોઈએ. બીજું છે ઉદ્યમ. સૂર્યોદય પહેલાં ઉઠવું અને મહેનત કરવી. ત્રીજો છે સન્માન. વડીલો, સ્ત્રીઓ અને અન્નનો આદર કરવો. ચોથું છે નિયમિતતા. પૂજા, બચત અને દાન ધર્મમાં નિયમિત રહેવું. પાંચમું છે સંયમ. ક્રોધ, લાભ અને ખરાબ શબ્દોથી દૂર રહેવું. જ્યાં આ 5 ગુણોનો સંગમ હોય છે, ત્યાં માતા લક્ષ્મી હંમેશા સ્થિર થઈને નિવાસ કરે છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. જય માં લક્ષ્મી.